નમસ્તે મિત્રો, હું ખુમાણ અપર્ણાબેન આપનું સ્વાગત કરું છું. આજે આપણે ફરી પાછા જ્યારે એજ્યુસફરના સથવારે મળ્યા છીએ ત્યારે આપણે વિશેષણના એકમને આગળ વધારતા વિશેષણના પ્રકારોની ચર્ચા કરીએ. વિશેષણના પ્રકાર અંતર્ગત આપણે સ્વરૂપની રીતે વિશેષણના પ્રકાર અને તેના બે પેટા પ્રકાર, વિકારી વિશેષણ, અવિકારી વિશેષણ, એ ઉપરાંત અર્થ પ્રમાણે વિશેષણના પ્રકાર જેના 4 પેટા પ્રકાર છે: ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, પરિમાણવાચક વિશેષણ, સાર્વનામિક વિશેષણ અને આમના પેટા પ્રકારની ચર્ચા કરી છે. તેનાથી આગળ સ્થાન પ્રમાણે વિશેષણ જેના 2 પેટા પ્રકાર છે: અનુવાદ્ય વિશેષણ અને વિધેય વિશેષણ. આગળના ઘણા વિડીયોની અંદર આપણે આ દરેક પ્રકારોની વિસ્તારથી ચર્ચા કરી છે. હવે વિશેષણના પ્રકાર અંતર્ગત આ જે 4 પ્રકાર છે: વિશેષણનું વિશેષણ, સંબંધવાચક વિશેષણ, સંજ્ઞા રૂપ પરથી બનતા વિશેષણ અને ધાતુ પરથી બનતા વિશેષણ. આ વિશેષણના પ્રકાર છે, તેના કોઈ પેટા પ્રકાર છે નહીં. મિત્રો, આગળના વિડીયોમાં આપણે આ પ્રકારોમાં વિશેષણનું વિશેષણ એટલે શું તેની ચર્ચા કરેલી છે, જ્યારે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ સંબંધવાચક વિશેષણની. તો સંબંધવાચક વિશેષણ એટલે શું? જે વિશેષણને લગતું હોય અથવા વિશેષણની સાથે સંબંધ ધરાવતું હોય તેવો અર્થ દર્શાવે ત્યારે તેને સંબંધવાચક વિશેષણ કહેવાય છે. જે વિશેષણને લગતું હોય અથવા વિશેષણની સાથે સંબંધ ધરાવતું હોય તેવો અર્થ બતાવે ત્યારે તેને સંબંધવાચક વિશેષણ કહેવાય છે. મિત્રો, સંબંધ એટલે એકબીજા સાથે કંઈક જોડાયેલું છે તેવું દર્શાવે છે. હવે સંબંધવાચક વિશેષણની આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે તમને એક વાત કરું કે વિભક્તિની અંદર સંબંધવાચક વિભક્તિ આવે છે. એ છઠ્ઠી વિભક્તિ છે. જે છઠ્ઠી વિભક્તિ નો પ્રત્યય આપણે સંબંધવાચક વિશેષણ અંતર્ગત જોવાનો છે. છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય ન છે તો ન, ના, ની, ની, નું એના આધારે જે વિશેષણ સાથે જોડાયેલું છે એ સંબંધવાચક વિશેષણ બને છે. આ છઠ્ઠી વિભક્તિના આધારે જ સંબંધવાચક વિશેષણ જોઈ શકાય છે. સંબંધવાચક વિશેષણ કઈ રીતે બને છે? મિત્રો, આ સમજૂતીમાં ધ્યાન આપો. ઉદાહરણના આધારે તમને આ બધું સમજાઈ જશે. સંબંધવાચક વિશેષણ નામને છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય લાગીને રચાય છે. સંબંધવાચક વિશેષણ ક્યારે બને કે જે નામ છે એને છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય લાગે એટલે સંબંધવાચક વિશેષણ બની જાય છે અને જે બીજા નામનું વિશેષણ તરીકે વપરાય છે. પહેલામાં શું કીધું કે વિશેષણને લગતું હોય અથવા વિશેષણની સાથે સંબંધ ધરાવતું હોય તેવો અર્થ દર્શાવે ત્યારે સંબંધવાચક વિશેષણ કહેવાય. પછી સંબંધવાચક વિશેષણ છે એ નામને છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય લાગીને બને છે. એ સિવાય બીજી વાત શું છે કે સંબંધવાચક વિશેષણ છે તે હંમેશા વિકારી હોય છે.
વિકારી હોય છે. હવે વિકારી એટલે શું અને અવિકારી એટલે શું એ આપણને ખ્યાલ છે. તો વિકારી છે એ કઈ રીતે કહી શકાય? તો એ છે વિશેષ્ય મુજબ લિંગ વચનના પ્રત્યયો ધારણ કરે છે. હવે સંબંધવાચક વિશેષણ છે એ જે પ્રમાણે લિંગ વચનનો જે સામે શબ્દ આપેલો છે, જે નામ આપેલો છે, મતલબ કે વિશેષ્યના જે લિંગ અને વચન છે એ મુજબ સંબંધવાચક વિશેષણ આવે છે, માટે તે હંમેશા વિકારી હોય છે. સંબંધવાચક વિશેષણમાં કીધું કે છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય લે છે. તો જે છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય કયો છે તે આપણને ખ્યાલ છે કે છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય ન છે. એ વિશેષ્યના લિંગ વચન પ્રમાણે ન ના રૂપ આવી શકે છે. બીજી વાત જોઈએ આગળ. છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય ન છે, પરંતુ એમાં પણ અપવાદરૂપ એક બાબત છે કે છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય અમુક સર્વનામ સાથે અલગ હોય છે. છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય ન છે, પણ અમુક સર્વનામ સાથે છે એ અલગ દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે મારું, અહીંયા ર છે એ પ્રત્યય તરીકે આવે છે. છઠ્ઠી વિભક્તિમાં ન જ આવે છે. આનું, તેનું અથવા તો કોઈ પણ નામ હોય તો નામ પાછળનો નામનો જ્યારે એની સાથેનો સંબંધ બતાવવામાં આવે છે ત્યારે હંમેશા ન આવે છે. પણ આ અમુક જે સર્વનામ છે એના રૂપ આ રીતે બને છે: મારું, તારું. આ જે શબ્દ છે એ સંબંધ જ બતાવે છે. અમારું, તમારું, આપણું વગેરે. હવે સંબંધવાચક વિશેષણ કઈ રીતે જાણી શકાય? હજુ એની એક બીજી સમજૂતી જોઈએ. તો કે સંબંધવાચક વિશેષણ છે મોટા ભાગે બીજા શબ્દોને પ્રત્યય લાગીને પણ બનેલા હોય છે. સંબંધવાચક વિશેષણ મોટાભાગે બીજા શબ્દોને પ્રત્યય લાગીને પણ બનેલા હોય છે. પણ મિત્રો, એક વાત અહીંયા ધ્યાને રાખવા જેવી છે કે સંબંધવાચક વિશેષણમાં છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય લાગે છે. જે ન છે એ સિવાય અમુક સર્વનામ સાથે આપણે અહીંયા જોયા એ રીતના પ્રત્યયો આવી શકે છે. પણ હંમેશા સંબંધવાચક વિશેષણ છે તે કંઈક સંબંધ બતાવતું જોવા મળે છે. એના ઉદાહરણો જોઈએ એટલે તમને આ દરેકે દરેક બાબત છે તે સ્પષ્ટ થઈ જશે. ઐતિહાસિક સ્થળ. હવે જુઓ મિત્રો, અહીંયા સ્થળ છે એ વિશેષ્ય છે. ઐતિહાસિક, ઇતિહાસ સાથે સંબંધ ધરાવતું, તો અહીંયા એક પ્રત્યય લાગી અને ઐતિહાસિક એવું સંબંધવાચક વિશેષણ છે. હવે સ્થળનો સંબંધ ઇતિહાસ સાથે કંઈક જોડાયેલો છે એવું દર્શાવે છે, માટે ઐતિહાસિક છે તે સંબંધવાચક વિશેષણ બને છે, જે સમજી શકાય તેવી બાબત છે. બીજી વસ્તુ છે પાડોશીની ચાદર.
અહીંયા ચાદર વિશેષ્ય, ની છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય, પાડોશીની. હવે ચાદર છે એ સ્ત્રીલિંગ શબ્દ છે માટે ની છે. તો આપણે આગળ એવી પણ વાત કરી હતી કે સંબંધવાચક વિશેષણ છે જે વિકારી છે, જે વિશેષ્યના લિંગ વચન મુજબ પ્રત્યય ધારણ કરે છે. તો પાડોશીની જે સંબંધવાચક વિશેષણ છે, જે ચાદર સ્ત્રીલિંગ શબ્દ છે માટે ની છે, એ પ્રકારનું એણે પ્રત્યય ધારણ કરેલો છે. તો પાડોશીની ચાદર, પાડોશીની શબ્દ છે એ સંબંધવાચક વિશેષણ બને છે. ચાદર છે જે સ્ત્રીલિંગ વિશેષ્ય છે. શારીરિક શક્તિ, શક્તિ તો ખરી, શક્તિ છે વિશેષ્ય છે અહીંયા, પણ કેવી? શારીરિક શક્તિ, શરીર સાથે જોડાયેલી સંબંધવાચક વિશેષણ છે. બાળકની સુવાળી ત્વચા, અહીંયા ત્વચા જે વિશેષ્ય છે. બાળકની એ છે સંબંધવાચક વિશેષણ. ત્વચા, ત્વચા એટલે ચામડી, તો એ સ્ત્રીલિંગ શબ્દ છે માટે બાળકની એ જે શબ્દ છે એ સંબંધવાચક વિશેષણ, પણ કેવી? સુવાળી જે ગુણવાચક વિશેષણ છે. ગુણવાચક વિશેષણની સાથે સંબંધવાચક વિશેષણ આવેલું છે. અમારું સુંદર મકાન. જો મિત્રો અહીંયા ધ્યાન આપો, મકાન, અમારું. અહીંયા અમારું છે એ સંબંધવાચક વિશેષણ છે અને મકાન છે એ વિશેષ્ય છે, અને જે સુંદર શબ્દ આવેલો છે એ તમને ખ્યાલ છે કે ગુણવાચક વિશેષણ છે. પણ અહીંયા આપણે જ્યારે સંબંધવાચક વિશેષણની ચર્ચા કરીએ છીએ ત્યારે અમારું જે સર્વનામ સાથે સંબંધવાચક વિશેષણનો પ્રત્યય જોડાયેલો છે, તો અમારું મકાન, મકાન જે શબ્દ છે એ પ્રમાણે વિશેષણનો પ્રત્યય આવેલો છે. તો આ વાત થઈ સંબંધવાચક વિશેષણની. મિત્રો અહીંયા આપણે આ વાતને પૂર્ણ કરીએ છીએ. હવે વિશેષણના જે પ્રકારોની ચર્ચા બાકી છે તેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરવાના છીએ. મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો. તેમજ જો તમે અમારી એજ્યુસફરની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન પર જઈને ક્લિક કરીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી તમને એજ્યુસફર તરફથી દરરોજના નવા અપડેટ મળતા રહેશે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.